યશોદા માળી. હા, અહીંયા કેવળે છે યશોદા માળી. ગોકુળ, ગો એટલે ગાય અને કુળ એટલે સમૂહ. ગાયોના સમૂહને પણ ગોકુળ કહેવાય. ગો એટલે ઇન્દ્રિયો અને એનો સમૂહ, ઇન્દ્રિયોનો સમૂહ એટલે ગોકુળ. તો આપણો આ દેહ જ ગોકુળ થયો, જેમાં પ્રગટ થયા વનમાળી. હા, વનમાળી કોણ? કૃષ્ણ. કૃષ્ણ પ્રગટ થાય તો યશોમાં પારણીય ઝુલાવે. યશોમતી નો અર્થ શું થયો? યશ, કીર્તિ, માન, બળાઈ. એ પારણીય ઝુલાવે. આપણને એમ લાગે કે આ ખાલી એમને ગીત ગાઈ લીધું. ના, આ ભજનની અંદર બે અર્થ છે. તત્વજ્ઞાનથી લઈએ અને લોક દ્રષ્ટિથી લઈએ તો અંદર ભાવ આવે. ગોકુળમાં રોજ દિવાળી. અરે આ ગોકુળમાં રોજ દિવાળી હોવી જોઈએ. કાયમ સવારમાં ઉઠે ને ત્યારે ભગવાનને યાદ કરીએ ને એટલે પહેલું લાગવું જોઈએ, વાહ પ્રભુ, તારે મારી જરૂર છે એટલે મને ઉઠાડ્યો, નહીતર ઉઠાડે નહીં. ખરેખર ભગવાનને આપણી જરૂર રહી છે ને તો જ. ભલે કોઈને જરૂર હોય કે ન હોય, એ તો બધો સ્વાર્થના સંબંધો છે. હા, આપણે નહીં કે સૂર્ય ઉપરથી જ જોઈ લઈએ. શિયાળામાં ટાઢવાય એટલે એની ગરજ પડે તો એના તાપમાં જઈને બેસીએ, ઉનાળામાં એનાથી આઘા રહી. તેથી એને સૂર્ય ગમતો નથી. તો આ સંસારમાં એવો જ ડખો છે. પણ ભગવાનનો આપણો સંબંધ તો કાયમી છે. અને એ કાયમી સંબંધને કેમ હાચવવો? સંબંધ બાંધવો હેલો છે, પણ એને હાચવવો અઘરો છે. સાચવવા માટે મારે શું કરવું? તો ઘણી વખત છે આપણે કોઈને ત્યાં 10 વર્ષ પહેલા ગયા હોય અને પછી કે તું તો મારો અંગત સંબંધી છો, અને 10 વર્ષ પછી જાય તો એ સંબંધ તાજો રે ખરો? મીઠો રે ખરો? કંઈક કામ પડ્યું હોય છે તો જ આવ્યો. હા, નહીતર આવે નહીં. એટલે ભગવાનને એમ જ લાગે. આપણે મંદિરે જઈએ વર્ષમાં એકાદી વખત, તો ભગવાનને વિચારતા તો એ છે 360 દાડા વહી ગયા, મારો બેટો દેખાણો નહીં, આજ કાંઈક કામ પડ્યું. હા, તો અંતર્યામી છે, એને ખબર જ હોય. પણ આજુબાજુ હોય ને એ કે તમે દેખાણા નહીં વરહદી સુધી ક્યાં હતા? અરે કામમાં ક્યાં નવરો છો? ભગવાન કે કર્તવ્ય કરવાનું છે, કામ તો કરવાનું જ છે આખી જિંદગી, પણ સાથે સાથે મારે પ્રભુનું કામ કરવાનું. કોઈ પણ હાથ લાંબો ન કરવો પડે, એટલે એના માટે આપણે કમાવવું તો પડે. પણ આખી જિંદગી એના માટે જ છીએ એવું ના હોવું. કારણ કે આપણો તો શેઢો આવતો જ નથી. ખેતરમાં હાથી હાલતું હોય તો એને શેઢો આવે, પણ ઘાણીના બળદિયા ના આવે. હા, ઘાણીના બળદિયાને કોઈ દી શેઢો ન આવે, એ ફરિયાદ કરે, ફરિયાદ કરે. આપણે જોઈએ ને તો આ 60 વર્ષની જિંદગી સુધીમાં આપણે શું કર્યું? ખરેખર ફરિયાદ કર્યા. અરે એટલું બધું તો કર્યું એની ના નહીં, કર્યું. અને એમાંથી જ આપણે મોટાઈ મેળવવા દોડ્યા. હા, ફલાણાને ત્યાં બંગલો મોટો છે, ફલાણાને ત્યાં બંગલો મોટો હોવો જોઈએ. ના નહીં, ભગવાન આપ્યું છે તો ખરો. ફલાણાને મોટી ગાડી છે, મોંઘી ગાડી છે, પણ એ ગાડી વાળો તો લોકો માન આપે, બંગલા વાળો તો લોકો માન આપે. અરે એ તો ઘરેણા છે. ઘરેણા ના હોય તોય માણસની કિંમત તો ખરી કે નહીં? પણ જો માણસ પહેલો નીકળે ને, એક દી 4 વ્હીલ લઈને હારામાં હારી મોંઘી ગાડી લઈને નીકળ્યો હોય અને સર્વિસમાં ગાડી ગઈ હોય ને, અને તેથી જો હાલીને નીકળે કે બાઇક લઈને નીકળે ને, તો પૂછે ગાડી વેચી નાખી? એટલે પણ તું એના તો સમાચાર પૂછ, તને કેમ છે? ગાડી વેચી નાખી તો હવે કામનો રહ્યો, નાણા વિનાનો ના થયો, નાણે નાથા લાલ. આ સ્વાર્થી સમાજ. તો એના માટે ભગવાન શું કહે? એના માટે તારે સમજવું પડશે. અર્જુનને કહે છે. હવે અર્જુનમાં આપણે આવી ગયા હો. પાર્થ કીધું છે અહીંયા. ભગવાન કે હે પાર્થ, આને તારે સમજવું પડશે. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 17મો શ્લોક આપણે જોઈએ છીએ.
સકામ મનુષ્યને કર્મયોગનો અધિકારી કહેવામાં આવ્યો છે. સકામ મનુષ્યને કર્મયોગનો અધિકારી કહેવામાં આવ્યો છે. કર્મયોગસ્તુ કામિના શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે 11મા સ્કંદના 20મા અધ્યાયના 17મા શ્લોકમાં. એમાં કીધું છે સકામ મનુષ્યોની પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ સંસારમાં જ હોય છે. સકામ એટલે મારે કંઈક જોઈએ છે, એ લોકોનો સિદ્ધાંત એવો જ હોય. હા, અને બહુ દલીલો કરો ને તો એમ કે કોઈ રોટલો થોડો નાખવા આવવાનું ઘર. અરે એ વાત એ હાચી, પણ કુતરાએ કોઈ દી આવી ચિંતા કરી ના. એનો તો આપણો જ્યારથી પેઢીઓ આવેલી આવે છે ત્યારથી એની પેઢી આવેલી આવે છે. એમાં જનાવર છે, એમાંય જીવ છે ને આપણામાંય જીવ છે. હા, આ પેલા શેઠને ત્યાં સંન્યાસી ગયા એટલે કૂતરો ભણવા માંડ્યો, એટલે સંન્યાસીએ ઠપકો દીધો, તું બીજાને ભય તો હાલે, મને ભયશો તને ખબર નહીં પડતી કે હું સંન્યાસી છું? એટલે કૂતરાએ પૂછ્યું સંન્યાસી એટલે હું? તો કે મારે 2 જ લંગોટ છે, એક પહેરું છું ને એક હૂકવું છું, બાકી મારે કોઈ ચિંતા નહીં અને હું કઈ ભેગું નથી કરતો. કૂતરો કે એવું? તો કે હા, તો હું તો લંગોટ જ નથી પહેરતો, તો તારા કરતા હું મોટો ન થયો? પછી પાછો ઠપકો દીધો, અરે તને ખબર છે હું આજની જ ચિંતા કરું છું, આવતીકાલે શું થશે એની ચિંતા કરતો નથી. સંન્યાસીએ જવાબ દીધો. તો કૂતરો કે એવું? તો કે હું આજની જ ચિંતા કરું. કૂતરો કે હું તો અત્યારની જ ચિંતા કરું, હાંજની કરતો નથી, તારા કરતા તો હું મોટો. પહેલું યાદ રાખવું જોઈએ કે આપણે જેની પાછળ દોડીએ છીએ એ આપણા ભેગું આવશે, અને આપણા ભેગું આવશે એવું આપણે કંઈ કર્યું ખરું? એ કરીએ સાથે આ કરીએ, પેટનું કરીએ સાથે ઠેઠનું કરીએ, અને એ મહત્વનું છે. એટલે સકામ મનુષ્ય, સકામ મારે કંઈક જોઈએ છે. 3 પ્રકારની ભક્તિ કઈ? ભોગ, ભાવ અને ભય. ભયથી ભક્તિ થાય, ભોગથી ભક્તિ થાય અને ભાવથી ભક્તિ. આ 3 પ્રકારે આપણે ભક્તિ કરીએ છીએ. ભોગની એટલે કંઈ જોતું હોય, ભગવાન પાસે મોટી અપેક્ષા પૂરી કરવાની હોય તોય આપણે મંદિરે જા કરીએ. હા, મારો છોકરો પાસ થઈ જાય, એડમિશન મળી જાય, અમેરિકા જતો રહે, ભણીને સારી ડિગ્રી લાવે, અથવા તો મને હારામાં હારી ફેક્ટરી થઈ જાય. આ બધું ભોગ માટે આપણે ભગવાન પાસે જઈએ. અરે ભૂખ લાગે તો જઈએ ભગવાન પાસે, એની ના નહીં, પણ એ વિનાનું હોય આપણને આપ્યા પછી ભગવાન તો છે, પણ આપણે પછી એમાં પડી જાય ને ઓલું ભૂલી જઈએ. એટલે ભોગમાં ભગવાન આપી દે પછી ભક્તિ ટકતી નથી. મને જોતું તું એ મળી ગયું, હવે તું કોણ ને હું કોણ? એટલે ભગવાન કે મારો બેટો જયારે જરૂર હતી ત્યારે પગ પકડીને બેઠો, હવે આઘો વહી ગયો, હવે યાદ નથી કરતો. નહીં, આપણે ઘણા એવા હોય, ગરજ હતી ત્યાં સુધી અરે તમારા જેવો તો કોઈ માણા મોટો ન ગણાય, કે બહુ મહત્વના માણસો. હા, અને મદદ કરો, અને મદદ કર્યા પછી ત્યાં સુધી વખાણ કરે, પણ લેવા જાઓ ત્યારે સિંહની જેમ નોર ભરાવ લઈને ભાગી જવાના છીએ. હા, તે વાહે પડ્યો છો આવું કે. એટલે ભોગની ભક્તિ જાજી ટકતી નથી. ધારેલું માગેલું મળી જાય પછી ભગવાનને હારે આપણો સંબંધ રહેતો નથી. બીજું છે ભયથી ભક્તિ. કોઈ ઇમરજન્સી હોસ્પિટલમાં દાખલ કર્યું હોય, મુશ્કેલી આવી હોય તો ભગવાન પાસે જઈએ, પગ પકડી લઈએ, જવું જોઈએ, એની નાઈ નથી, પણ ઓલો હાજો થઈને આવતો રહીએ એટલે ભગવાનને ભૂલી જાય અને પછી ડોક્ટરના જ વખાણ કર્યા કરે. બહુ ડોક્ટર સારો હતો, હોસ્પિટલમાં બહુ સારવાર, પણ ઓલો મદદ કરવા વાળો હતો એને તો ભૂલી ગયા. ભયની ભક્તિ જાજી ટકતી નથી. આ તો ઓના જેવું થાય, 4 રસ્તા ઉપર પોલીસ વાળો ઉભો હોય ને ત્યાં સુધી જ સ્કૂટરને બ્રેક મારે, 4 વ્હીલને બ્રેક મારે, પણ જ્યાંથી 4 રસ્તેથી પોલીસ વાળો વયો ગયો એટલે બધે બાજુથી માંડે ઘૂસવા, કારણ કે ભય જતો રહ્યો, કાયદાનો ભય જતો રહ્યો. આમાં પણ ભય જતો રહે એટલે ભગવાનને ભૂલી
જાય. આ ભયની ભક્તિ. તો ભાવની ભક્તિ એટલે પ્રભુ તારા ઉપર પ્રેમ છે, હું તને ભૂલી શકતો નથી અને તારા વિના મારું કોઈ છે. આ જેમ જેમ એને જાણતા જાય ને એમ એમ આપણી અંદર આ આવતું જાય. તરત આવવાનું નથી. જેમ વ્યસની માણસ તરત ન મૂકી શકે, ધીમે ધીમે મૂકે. ભણતર પણ તરત ન આવી જાય કે આજે ફૂંક મારીને ઓલાના આખી ચોપડી ઘોળીને પાઈ દઈએ તો એ ભણી લે. ના, આખું વર્ષ ભણીએ ત્યારે એક વર્ષમાં ઉપર જઈએ અને એમાંય જો હરખું ધ્યાન ન આપ્યું હોય ને તો એકને એક વર્ષમાં 2 વખત પરીક્ષા દેવી પડે. હા, એકને એક વિષયમાં 2 વર્ષ રહેવું પડે. એટલે પહેલું યાદ રાખવાનું, મારે મારા આત્માના કલ્યાણ માટે શું કરવું. ભોગથી અને ભયથી આ કરેલી ભક્તિ, ભાવથી ક્યારેય ભક્તિ ઓછી નથી થતી. જયારે 5 વર્ષનું છોકરું માનો છેડો પકડીને માં કરતું વાહે દોડતું હોય ત્યારે એને માની જરૂર છે. પણ 35 વર્ષનો થયા પછી એને ત્યાં છોકરા થયા, બૈરા થાય અને તે પછી જો માં પાસે જાય ને તો માનવાનું કે માં ઉપર પ્રેમ છે. એમ ગાડી બંગલા બધું જ, બૈરા છોકરા, ઘર બાર બધું જ ભગવાને આપ્યું અને પછી જો આપણે જતા હોય ને તો માનવાનું કે આપણે ભગવાનને ભૂલતા નથી. મજબૂરીમાં તો હવ ભૂલે. હા, ભૂખમાં તો હવ ગાજર ખાય. આપણે ગામડામાં કહેવાય છે ને, ભૂખમાં ગાજર એ હાલે. પણ મજબૂરીમાં ભગવાનને ભજો એની ના નથી, પણ ભજ્યા પછી એને ભૂલી જઈ. આવું પણ ના હોવું જોઈએ. એટલે કીધું છે સકામ મનુષ્યને કર્મયોગનો અધિકારી કહેવામાં આવ્યો છે. કર્મયોગસ્તુ કામિના, કર્મનો અધિકારી છે. ત્રિગુણાત્મક જીવન છે. 3 ગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. હવે સત્વ